હડપ તાલુકામાં આવેલા બીઆરસી ભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મોરવા હડપ તાલુકામાં કદી શાળાએ ન ગયેલા બાળકો માટે સ્પેશિયલ ટ્રેનિંગ વર્ગો ચલાવવામાં આવે છે। આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ ચલાવવામાં આવે છે। 6 થી 18 વર્ષના બાળકો માટે સર્વે પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં મળેલ બાળકોને ભણાવવા માટે બાળ મિત્રોને વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવે છે। જેમાં પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપવું, બાળગીત ગવડાવવા, જેવી અનેક પ્રવૃત્તિઓની તાલીમ આપવામાં આવે છે। તાલીમ મેળવ્યા બાદ બાળમિત્ર બાળકોને પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપે છે। વૃક્ષારોપણ કરાવવામાં આવે છે। આ ઉપરાંત બાળકોને રમત રમાડવામાં આવે છે। અંતે તેમની ક્ષમતા સિદ્ધ થયેથી ઉપલા ધોરણમાં મેઇનસ્ટ્રીમ કરવામાં આવે છે। ટ્રાન્સપોર્ટેશન સુવિધાની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશન સુવિધામાં પ્રાથમિક શાળાના બાળકોને ઘરથી શાળાનું અંતર 1 કિલોમીટર દૂર હોય તો તેવા બાળકોને લાભ આપવામાં આવે છે અને અપર પ્રાઇમરીના બાળકોને 3 કિલોમીટર દૂરથી લાવવામાં આવી રહ્યા છે। મોરવા હડપ તાલુકાની હડપ ડેમ અને હડપ નદી સાથે જોડાયેલ આ વેજમા ગામ, જ્યાં ઊંડાણના વિસ્તારના બાળકોને અભ્યાસ કરવા માટે સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ જિલ્લા શિક્ષણ સમિતિ પંચમહાલ અને SSA પ્રોજેક્ટ પંચમહાલ હેઠળ ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ આ બાળકો મેળવી રહ્યા છે। વેજમા ગામના લુહાર ફળિયા, બારિયા ફળિયા, હરિજન ફળિયા, રાવળ ફળિયા અને ટેકરા ફળિયાના ધોરણ 1 થી 5ના 38 કુમાર અને 19 કન્યા મળી કુલ 57 બાળકોને પ્રાથમિક શાળા સુધી આવવા જવા માટે 3 ઇકો ગાડી અને 1 તુફાન ગાડીને સરકારી ગાઈડલાઈન મુજબ આ સુવિધાનો લાભ આપવામાં આવી રહ્યો છે। સૌ ભણે, સૌ આગળ વધે, આવનારી પેઢી શિક્ષિત બને તેમજ શિક્ષણનો અધિકાર સૌને મળે તે હેતુથી ઉપલબ્ધ આ ટ્રાન્સપોર્ટેશન સુવિધા બાળકોના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી નીવડેલ છે। સુવિધા હેઠળ બાળકોની નિયમિતતા તેમજ શિક્ષણની ગુણવત્તા સંદર્ભે મહત્ત્વપૂર્ણ સુધારો થયેલ છે। વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી હોંશે હોંશે શાળામાં આવે છે, સલામત રીતે આવે છે। ઠંડી, વરસાદ જેવી મુશ્કેલીઓમાં પણ તેઓને કોઈ અગવડતા રહેતી નથી અને શાળામાંથી પોતાના ઘેર જતી વખતે પણ ખૂબ સાનુકૂળતા રહે છે। પ્રસ્તુતિ વેજમા પ્રાથમિક શાળા, તાલુકો મોરવા હડપ અને BRC ભવન મોરવા હડપ, જિલ્લો પંચમહાલ। હું મોરવા હડપ BRC કોર્ડિનેટર। અમારા મોરવા હડપ તાલુકામાં સમગ્ર શિક્ષણ અંતર્ગત ટ્રાન્સપોર્ટેશન સુવિધા કાર્યરત છે। રાજ્ય કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી મળેલ સૂચનાઓ મુજબ અને માર્ગદર્શન હેઠળ અમારા મોરવા હડપ તાલુકામાં આ સુવિધા હાલ કાર્યરત છે। ટ્રાન્સપોર્ટેશન સુવિધા અંતર્ગત અમારા મોરવા હડપ તાલુકામાં હાલમાં 50 જેવી પ્રાથમિક શાળાઓમાં સુવિધાનો લાભ આપવામાં આવે છે। આ શાળાઓમાં કુલ 188 વાહનોની મદદથી કુલ 3113 બાળકોને પોતાના નિવાસસ્થાનથી શાળા સુધી પહોંચાડવા માટેની આ સુવિધા હાલ કાર્યરત છે। અમારા તાલુકામાં એક STP વર્ગ પણ ચલાવવામાં આવે છે।
આ સુવિધા અંતર્ગત રાજ્ય કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી જે અવારનવાર જે સૂચનાઓ મળે છે એનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે છે.